અભ્યાસ કરી રહી છું. મારો વિષય છે 15મી ઓગસ્ટ. 15મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિન. લાંબા સમય સુધી અંગ્રેજોએ આપણા દેશમાં રાજ્ય કર્યું. આપણે પરતંત્ર હતા, ગુલામ હતા. આપણો દેશ સ્વતંત્ર થાય એ માટે મહાત્મા ગાંધીજી અને બીજા નેતાઓએ પ્રયત્નો કર્યા. સ્વતંત્ર મેળવવા કેટલા શહીદો થયા. સને 1947ના ઓગસ્ટ માસની 15મી તારીખે આપણે આઝાદી હાંસલ કરી. આ દિવસને સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવીએ છીએ. આ આપણું ગૌરવભર્યું રાષ્ટ્ર તહેવાર છે. 15મી ઓગસ્ટનો અત્યંત મહત્વનો કાર્યક્રમ ધ્વજવંદનનો છે. દિલ્હીમાં લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. તેઓ પ્રજાજોગ સંદેશો પાઠવે છે. આપણા શહેરોમાં તથા ગામે-ગામ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. શિક્ષણ સંસ્થાઓ અને જાહેર સંસ્થાઓ પણ ધ્વજવંદન કરવામાં આવે છે. 15મી ઓગસ્ટને દિવસે પ્રભાત ફેરી, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા દેશભક્તિના ગીતોનું ગાન જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. રાત્રિએ જાહેર સંસ્થાઓની ઇમારતોને રોશનીથી શણગારવામાં આવે છે. ખૂબ બલિદાન આપીને મેળવેલી આઝાદીનું જતન કરવા પ્રતિજ્ઞા લેવાનો આ દિવસ છે. દરેકને રાષ્ટ્ર માટે પ્રેમ, ગૌરવ અને બલિદાન આપવાની ભાવના હોવી જોઈએ. જય હિન્દ.